નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભારે વરસાદની આગાહીને લક્ષમાં લઈ જિલ્લા પશુપાલન અધિકારીએ પશુપાલકો કઈ રીતે પશુઓને બચાવી શકે તે માર્ગદર્શન આપ્યું। ભારે વરસાદની આગાહી વચ્ચે પશુપાલકોને પશુઓ સલામત સ્થળે ખસેડવા જિલ્લા પશુપાલન અધિકારીનો અનુરોધ। ભુજ આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે તમામ પશુપાલકોને પોતાના પશુઓને સલામત અને ઊંચાણવાળા સ્થળે ખસેડવા અનુરોધ કર્યો છે। તેમણે જણાવ્યું કે ઇન્ટરવ્યૂ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં નજીકના પશુ સારવાર કેન્દ્ર અથવા હેલ્પલાઇન નંબર 1962 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। જિલ્લા પશુપાલન અધિકારીની કચેરીએ ખાસ કરીને ગાભણ, બીમાર અને નાના પશુઓ તેમજ ગૌશાળા પાંજરાપોળોમાં રહેલા પશુઓની વિશેષ કાળજી રાખવા અને હવામાન વિભાગની આગાહીઓનું સતત પાલન કરવા અપીલ કરી છે। ડૉક્ટર રાજેશ પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી ભુજ। હવામાન વિભાગ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તરફથી મળેલ સૂચના મુજબ આગામી 2 થી 3 દિવસમાં કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિ થવાની સંભાવના છે। જે અન્વયે કચ્છ જિલ્લા પશુપાલન વિભાગ તરફથી જિલ્લાના પશુપાલકો અને ગૌશાળા પાંજરાપોળોના સંચાલકોને અપીલ કરવામાં આવે છે કે ભારે વરસાદ અને અતિવૃષ્ટિ દરમિયાન આપના પશુઓને ઊંચાણવાળી જગ્યાએ ખસેડવા, પશુઓને સાંકળ અને ખીલાથી બાંધવાને બદલે ખુલ્લા મૂકવા, પશુઓને નદી, નાળા, કુદરતી વહેણ, તળાવ અને ડેમથી દૂર રાખવા તથા પશુઓને જર્જરિત દિવાલ, જર્જરિત મકાન કે મોટા જૂના વૃક્ષોથી દૂર રાખવાની પશુપાલન વિભાગ અને વહીવટીતંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે। જિલ્લા પશુપાલન વિભાગ તરફથી તાલુકા કક્ષાએ પૂરતી દવા અને રસીઓનો જથ્થો ઉપલબ્ધ છે તથા તાલુકા કક્ષાએ આકસ્મિક સંજોગોમાં રેપિડ રિસ્પોન્સ ટીમની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે। આકસ્મિક સંજોગોમાં પશુપાલકોને નજીકની પશુ સારવાર સંસ્થા અને તાલુકા વહીવટીતંત્રનો સંપર્ક કરવાનો અત્રેથી જણાવવામાં આવે છે। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज। દર્શક મિત્રો, આજે તારીખ 31 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો।